તમને ચા કે ઈ ઘરમાં દેવાનું સૂતું નથી બનાવવાનું? મારે ચા પીવી છે. આ છે ને એક મસ્તીની હેડલાઈન છે, ઈ વાંચી લો. મસ્ત. આ હેડલાઈન ની અંદર તમે ક્યાં ડેડલાઈન ન થઈ જાવ ઈ તમને ખબર નથી પડતી કે હું ઉઠી છું તો મારે સવારના પોરમાં ચા જોઈ. તું મને ધમકાવસ? તું મને ધમકાવસ તું? એમ એટલે તમે મારા સામે બોલો છો? હમણાં એક ફોન કરીશ ને મારા ભાઈને, એટલે મારા ભાઈ આવશે ને તો તમારી સર્વિસ થઈ જશે. જઈને ચા બનાવો, જાઓ છાના માના. એ ધમકાવસ મને તું એમ? એટલે ધમકાવું છું એમ. હમણાં પછી ખબર છે ને મારા ભાઈને ફોન કરીશ ને, ઈ આવશે ને તો પછી તમારી સર્વિસ કરશે. ખબર નથી? ભૂલી ગયા કે શું? ભાઈ, એમાં ભાઈને ફોન કરવાનો હોય? હે? ભાઈને ફોન કરવાનો જ હોય. ભાઈને ફોન કરાય? ભાઈને ફોન ન કરાય, ખાલી કહેવાય ચા બનાવો એટલે બનાવી દઉં. તો જાઓ ને, જઈને ચા બનાવો ને. મસ્તીની બનાવી લઉં. જાઓ છાના માના. જાઓ જાઓ. ભાઈને ફોન કરાય? ન કરાય, બનાવું. હાલો ભાઈ, તું ક્યાં છે? તું જ્યાં હોય ને ત્યાંથી તું અત્યારે ને અત્યારે મારા ઘરે આવ. બસ, મારે તારું ખાસ કામ છે. તું અત્યારે જ આવ. બસ, હરેશની મેટર છે. તું આવસ કે નહીં? ઠીક છે, ચાલ હું તારી રાહ જોઉં છું. હવે જો હરેશ, તારી તો ખેર નહીં. ઓફિસમાં ને અહીંયા બધે તું જે ઈલું ને કરતો તો ને જે ધંધા, એ આજે બધુંય મારા ભાઈને કહી દઈશ. હરેશ, મારો ભાઈ આવી અને તારી આ સર્વિસ કરશે. બહુ તને ઘમંડ છે ને? જો આવા દે મારા ભાઈને આજે. જો એવી તારી વાટ લગાડું છું. બોલ બેન, શું યાદ કર્યો? ભાઈ, હા? તને ખબર છે આ હરેશ રહ્યો ને, ઈ આજકાલ શું શું કરે છે ઈ તમે વાત જ ન પૂછો. પણ મારો બનાવી. હા, ઓફિસમાં એનું ઈલું અને ઓફિસમાં એ કેવા ધંધા કરે છે. ઘરમાં તમે જોવો તો ભાઈ, હું તો આ માણસથી છે ને કંટાળી ગઈ છું. ક્યાં છે? બોલા, જલ્દી બોલાવ, જલ્દી બોલાવ. આજે એની ખેર નહીં. બોલાય ના, બોલાવ. મારી બેન ને હેરાન કરે છે. બોલાય હરેશ ને, બોલાય હરેશ ને. હરેશ, હે? કેવું થઈ ગયું છે? આવા દે, આવા દે. આહ, તારા માટે મસ્તીની લેવા જોઈ લે. મસ્ત આમ ઠંડી ટાઢી પો. તું કહેતી હતી મને હેરાન કરે છે. આ ક્યાં હેરાન કરે છે? અરે ભાઈ, આના આ ભોળપણના વાસે એનું કેવો ચહેરો છૂપ્યો છે ઈ તમને નથી ખબર. આ જેટલો સીધો ઓ, દેખાય છે બીજું. એટલો છે શું નહીં. ઓફિસમાં આ ઈલું પીલું શું છે બધું આ? ઓફિસમાં ઈલું કરો છો ને, એ બધી મને ખબર છે. મારા સાળા તમે લાગો ભાલા. મારા સાળા, તમને એવું લાગે છે કઈ કે હું આવું કઈ કરતો હોઉં? તમારી બેન કેમ એમ કહે છે કે ઓફિસમાં ઈલું કરે છે, ઘરમાં કામ નથી કરતા, ઘરમાં ધ્યાન નથી આપતા, ઓલે મમરીમાં ખર્ચા કરો છો? એવું કહું? સાળા સાહેબ, તમે મારી વાત સાંભળો. હું આમરો ગરમીનો પારો કેટલો છે? 35 ડિગ્રી. અરે હજી ઉપર જાવ, ટેમ્પરેચર વધ્યું. આમ વધે. સમજ્યા? 42. હજી ઉપર જાવ તો હું છે એવું બધું? એનું કાઈ ન આવે. આમ હં? જો, આનો છે ને પારો બહુ વધી ગયો છે, એટલે એને મગજમાં ઓલું થઈ ગયું છે ને, મારા પ્રત્યે નફરત થઈ ગઈ છે. એને કામ એ ગરમીનું છે ને બધું આખું ઓલું થઈ ગયું છે. એટલે નફરત ક્યારે થઈ હોય? એને કાંઈ ખબર પડી હોય? હા ભાઈ. અને એક ઓલી બીજી ઓફિસમાં ઈલું ની વાતો મેં જો સાંભળી જો છે. ઈ કાંઈ આમાં ખબર પારો નથી. શું મારો થઈ જાય મારો. સાળા સાહેબ, તમને એવું લાગે છે કે હું આવું કરું? એની ભૂલ થાય, એને ખબર ન હોય. એ ઓફિસમાં આવે તો ખબર પડે ને. એને કીધું કોને? મને કે તને કીધું કોને? હા, મને કોને કીધું? એની બધી ખબર છે. બસ જેટલો દેખાય છે ને એટલો સીધો નથી. જો મારી બેન કોઈ ખોટું ન બોલો, ધ્યાન રાખજો. આ છે ને આમાં હરિયા આવી જાય, ખબર નહીં પડે. આને તો છે ને ભાઈ, આને તો સર્વિસ જ કરો. અને એમ કહે છે ભાઈ વાતમાં કે તારો ભાઈ કરી શું લેશે? હે? કરી શું લેશે? એટલે હું હું કરી લઈશ એટલે એવું બોલ્યું. ગામડેથી આવ્યો ને, ગામડેથી પોટલા હતો, ગામડા ભેગો કરી દઈશ. સમજો? મારી બેન કઈ વધારે નથી પડી. હાલે નીકળો છો તે. એટલે ગામડામાંથી સિટીમાં અમારે આચવાના.
હે પાછી ઓફિસમાં નોકરી અમારે અપાવવાની, ઘર જમાઈ અમારે રાખવાના, પછી ઈલું ઈલું કરવાનું. ભાઈ સાળા સાહેબ આખો દી વાંદા કરું, હા આખો દી પોતા કરું, હા આખા ઘરનું કામ હું કરું, હા. બકાલું લેવા હું જાઉં. તો કોણ મારી બેન જાય? એમ નહીં, આ બધામાંથી નવરો પડું તો હું ઈલું ઈલું ને પીલું પીલું કરું ને મારા ભાઈ. એ બેન એ વાત તો સાચી હો, કારણ કે આખોથી તું ઘરના કામ કરાવસ અને ઈલું ઈલું કરવાનો ટાઈમ ક્યારે મળતો હોય છે? એટલે બે જણાએ મારું આવું વારો કાઢવાનો. પારો ક્યાં કાઢવાનો છે? આ તો જાણ થઈ કે પારો કેનો ઉત્તર છે ને કેનો નીચે છે એ જાણવા તો આવ્યો. હવે ઓલા ફ્રીજમાંથી છે ને બરફના ટુકડા આના માથે ખસીશ એટલે બધું લેવલમાં. બસ હા, અને- ચાલ બેનું જાઉં છું હો. હવે કાંઈ થાય ને તો ઈલું ઈલું પૂરું, એનું ઢીલું ઢીલું. એ પણ ચા પાણી એ ઠંડુ એ પણ હવે કાંઈ કહેશો તો પછી ભાઈને ફોન કરું. ભાઈને ફોન કરે અને તમે કર્યું કોઈ ભાઈને ફોન ન કરતી હો. આમ એકબીજા આમ છે ને બે મળીને આમ છે ને સમાધાન કરી લેજો. ભાઈને એ જો ફોન ભાઈથી જીતા હોય ને તો હું તો કહું છું ભાઈને જ ફોન કરજો તો જ આવે સીધા. બોલો સાચી વાત ને? સાવરિયો રે મારો. ઓ સાવરિયું બંધ કરો ને. એક તો હું અહીંયા રીલ બનાવું છું. એ હું તો ડુંગળી ફોલું ને નીકળે ફોતરો 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 એમ ફોત. એટલે હું રીલ બનાવું છું તો તમને જલન હા થાય છે? બેન, કેમ છો? બસ આવો મજામાં. જીજાજી, આવો. આવો. કેમ છો બાપુ? કેમ છો જીજાજી? હારું? બહુ સારું બહુ એમ ને? સારું બહુ સારું. ઓહો. આ ડુંગળી ને બટેકા જેવું. વાહ બેન વાહ, તે તો જીજાજીને બરોબર ના કામે લગાડી દીધા હો. હાય. પછી માયા નથી કાંઈ આ દેખાય છે ને એ વાત તો આ જ છે જ નહીં. કેમ હજી સુધારો નથી થયો કાંઈ? જરાય નહીં. દેખાય છે તમને? ના એ પણ બેન હવે તો મને લાગે છે આમ જો બિચારો કેવો હાવ ગરીબ ગાય જેવો થઈ ગયો છે, હે કામ કરે છે, જો તો ખરી બેન. આ ઈ જ લાગના છે. તમને નથી ખબર ભાઈ? આ ઈ જ લાગના. હે ભાઈને તો ખબર છે, હે શાળા સાહેબ ને ખબર છે. તમને શું લાગે છે? ના ના. કરું છું ને? હા કરો છો. હવે તને શું ખબર? હવે તું આવી હતી 2 દી પહેલા મેં તને વાત નહોતી કરી એ હા. ઓફિસમાં ઈલું ઈલું કરતા હતા ને મારી બેન મને ભાભી કીધું. આ તમને નથી ખબર આ જેટલા સીધા અને ભોળા દેખાય છે ને એટલા છે નહીં. આમના છે ને બાર ઓફિસે કેવા કામ કરે છે ને ઈલું ઈલું ને એ બધું ચક્કર હતું ને એટલે મેં મારા ભાઈને બોલાવીને કીધું અને વાત વાતમાં મને ધમકી આપે છે. કાળા સાહેબ ઈલું ઈલું બંધ થઈ ગયું ને એ બેન? શું થયું હવે આનું? કા ઈલું હવે થઈ ગયું ઢીલું? હે કાંઈ વાંધો નહીં. હા તમારી જેમ થોડું કોઈ જોજે કેવું કામ કરે છે. આ બસ હું ઈ જ કહેતો હતો. તમે છે ને આ તમારા ભાઈને ફોન કરજો એટલે ડુંગળી બટેટા સાવરિયેશ એમ. પછી કેનો શું એ સાંભળ્યું? બેન એ બેન શું તું હું બોલી તું? મારો ભાઈ તો કરે જ છે કામ પણ તમે નથી કરતા. એ આ કામે કોણ તું જાસ? હે આખો દી તડકાનું હેરાન થવું પડે છે. આ એક કામ કર, તું કામે જતી જા, નકર હું તારા ભાઈની જોડે બકાલું ટમેટાં ડુંગળી પાયદાન પોતાન હું મારતો જાઉં. તોય મારો ભાઈ ઘરનું કામ કરે છે ને તમે કરો છો? કામ રાખો છે એમ? હા મારા ભાઈ કામ કરે છે. તારા ભાઈને જરૂર છે, તારા ભાઈના લક્ષણ કઈ ઓછા નથી. કઈક શીખો મારા ભાઈ પાસેથી કઈક શીખો. તારા ભાઈને જરૂર છે, તારા ભાઈના લક્ષણ કઈ ઓછા નથી. મારા ભાઈ કામ કરે, મારા ભાઈ કામ કરે. મારા ભાઈમાં કઈ આવા તો લખણ નથી. તમારા ભાઈમાં તો જો ભાભી કેવા લખણ છે ઈ. ઓફિસમાં એના ચિઠ્ઠા તો જઈને જોવો. એ બેન આ જમવાનું શું બનાવવાના છે? તો હવે રીંગણ અને બટાટા. ડુંગળી ને બટેટા. ડુંગળી અને બટાટા. હા. તો અમારા બે મણ કરી નાખજો તો અમે એ તમારો રોંઢો કરીને જાય હો. અરે શ્રીખંડ પૂરી લાડવા બધુંય તમને માટે 56 ભોગ ઓહોહોહોહો. બનાવી દઉં જો હમણાં. આ જાઓ, જાઓ, હો. સાદા માના જાઓ ને રડો. શા, હો, શા. એ સાવરિયો રે મારો. એ દોઢ
મોટી તને ખબર પડે છે પેલા કાંઈ આવા લોકોને આમાં જ રાખવાના હોય. કાંઈ નહીં, મારા ભાઈ ડાયા છે, તમારી જેમ નથી. તો હું કેમ આડો હાલું છું તમે હું વાંકો કઈ હાલું કામ છું? કરો છો? તો કામ વગરનું ઘર હાલે છે. જો, આનો કંઈક નિકાલ કરવો પડશે. હમતી નથી. વધતો જાય છો. આનો પણ વધતો જાય છે, બોલ. બે સરખા જ ભટકાણા. તે શું મારા ભાઈ તો કામ કરે છે, તારે તો મને કામ પર રાખવો છે તારે. તે કરવું જ પડે ને. આ જો તારા ભાઈને ભવાડા જો. અરે. જો તારા ભાઈ જો ઠામડા તોડ્યા. જો. હરેશ આ તો કરી હાલો જલ્દી હવે કઈ ભાંગ તોડ આ જલ્દી ભાંગો કર જલ્દી. એલા ભાંગો કર.